સવાલ નંબર 1 વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું કેટલામું સ્થાન ધરાવે છે? ઓપ્શન એ ચોથું, ઓપ્શન બી સાતમું, ઓપ્શન સી નવમું, ઓપ્શન ડી પાંચમું. સાચો જવાબ છે સાતમું. સવાલ નંબર 2 ભારતની સૌથી પ્રાચીન પર્વત શૃંખલા કઈ છે? ઓપ્શન એ વિંધ્યાચલ, ઓપ્શન બી હિમાલય, ઓપ્શન સી નીલગિરી, ઓપ્શન ડી અરવલ્લી. સાચો જવાબ છે અરવલ્લી. સવાલ નંબર 3 ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? ઓપ્શન એ વલસાડ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી કચ્છ. સાચો જવાબ છે વલસાડ. સવાલ નંબર 4 ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? ઓપ્શન એ 3,98,024 કિલોમીટર, ઓપ્શન બી 1,96,024 કિલોમીટર, ઓપ્શન સી 1,74,024 કિલોમીટર, ઓપ્શન ડી 2,96,024 કિલોમીટર. આપની ગુજરાતી ચેનલને સપોર્ટ કરવા સબસ્ક્રાઇબ કરો. સાચો જવાબ છે 1,96,024 કિલોમીટર. સવાલ નંબર 5 વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? ઓપ્શન એ બનાસ, ઓપ્શન બી વિશ્વામિત્રી, ઓપ્શન સી તાપી, ઓપ્શન ડી સાબરમતી. સાચો જવાબ છે વિશ્વામિત્રી. સવાલ નંબર 6 વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી બનાસકાંઠા, ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે કચ્છ. સવાલ નંબર 7 ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ઓપ્શન એ જયપુર, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી બેંગ્લોર, ઓપ્શન ડી ટ્રોમ્બે. સાચો જવાબ છે ટ્રોમ્બે. સવાલ નંબર 8 નર્મદા નદીનું ઉગમ સ્થાન નીચેનામાંથી કયું છે? ઓપ્શન એ જનપાવ પર્વત, ઓપ્શન બી બ્રહ્માગીરી પર્વત, ઓપ્શન સી માનસરોવર, ઓપ્શન ડી અમરકંટક. સાચો જવાબ છે અમરકંટક. સવાલ નંબર 9 વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ઓપ્શન એ મિઝોરમ, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી સિક્કિમ. સાચો જવાબ છે ગોવા. સવાલ નંબર 10 ભારતના કેટલા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 8, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 10. સાચો જવાબ છે 8. સવાલ નંબર 11 ભારત સૌથી ઓછી જમીન સીમા કયા દેશ સાથે ધરાવે છે? ઓપ્શન એ ભૂટાન, ઓપ્શન બી નેપાળ, ઓપ્શન સી અફઘાનિસ્તાન, ઓપ્શન ડી ચીન. આવા જનરલ નોલેજના યુઝફુલ વિડીયો જોવા માટે જીકે સંકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી અમારી નવી વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સાચો જવાબ છે અફઘાનિસ્તાન. સવાલ નંબર 12 રામાયણની રચના કોણે કરી હતી? ઓપ્શન એ વાલ્મીકી, ઓપ્શન બી વેદવ્યાસ, ઓપ્શન સી દુર્વાસા, ઓપ્શન ડી અગસ્ત. સાચો જવાબ છે વાલ્મીકી. સવાલ નંબર 13 દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ કયો છે? ઓપ્શન એ કિલોગ્રામ, ઓપ્શન બી કેલ્વિન, ઓપ્શન સી મીટર ક્યુબ, ઓપ્શન ડી મોલ. સાચો જવાબ છે કિલોગ્રામ. સવાલ નંબર 14 મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી વડોદરા. સાચો જવાબ છે વડોદરા. આ સવાલ તમારા માટે ગુજરાતનું પાટનગર કયું છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી કચ્છ. ઓપ્શનમાંથી સાચો જવાબ કમેન્ટ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.